પેપર નંબર 11 વિભાગ એના 24 MCQ નું સોલ્યુશન. હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. આજના લેક્ચરની અંદર આપણે જોઈશું ધોરણ 10 ગણિત એના પેપર સોલ્યુશનમાં પેપર નંબર 11 ના વિભાગ એના બીજા નવા 24 MCQ નું સોલ્યુશન. આના પહેલા આપણે 10 પેપરના 24 MCQ ને સોલ્વ કર્યા હતા. આજે આપણી પાસે છે પેપર નંબર 11 નવા 24 MCQ ના આજના વિડીયોની અંદર આપણે સોલ્વ કરીશું. વિડીયોમાં અંત સુધી બને રહેજો. જેટલા પણ દાખલા છે એને આપણે ગણીશું, સમજવા જેવો છે તો આપણે એને સમજીશું અને એના પછી જ આપણે એનો જવાબ ટીક કરીશું. દરેક પ્રશ્નોની અંદર તમને કમ્પ્લીટ ખબર પડી જશે, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1 ભાગ્યા a2 નોટ ઇક્વલ્સ ટુ b1 ભાગ્યા b2 હોય તો તેનું આલેખાત્મક સ્વરૂપ ખાલી જગ્યા થાય. હવે આના આપણે લખવા કે ગણવા બેસવાનું ના હોય. આપણને ઓલરેડી ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ચેપ્ટરની અંદર કોષ્ટક આપેલું છે, બરાબર. એની અંદરથી આપણને ખબર પડી જાય કે આની અંદર જવાબ શું આવશે? છેદતી રેખાઓ. આની અંદર શું આવે? a1 ભાગ્યા a2 નોટ ઇક્વલ્સ ટુ b1 ભાગ્યા b2. બીજા નંબરની અંદર શું આવે? a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 બરાબર c1 ભાગ્યા c2. ત્રીજી શરત કઈ આવે? a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 નોટ ઇક્વલ્સ ટુ c1 ભાગ્યા c2. આ ત્રણેયની આપણને શરત ચોપડીની અંદર ઓલરેડી આપેલી છે, બરાબર. તો આ કોષ્ટક તૈયાર કરી દેજો. 100% આવો એક MCQ બોર્ડની પરીક્ષાની અંદર હોય જ છે, બરાબર. આની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1 ભાગ્યા a2 નોટ ઇક્વલ્સ ટુ b1 ભાગ્યા b2 હોય તો તેનું આલેખાત્મક સ્વરૂપ કેવું હોય? છેદતી રેખાઓ. મતલબ રેખાઓ કેવી હોય? એકબીજાના છેદ એવી રેખાઓ હોય, બરાબર. બીજા નંબરની અંદર જોઈએ દ્વિઘાત સમીકરણમાં વિવેચક શોધવાનું સૂત્ર. વિવેચકનું સૂત્ર દાખલા ગણ્યા છે તો સરળતાથી આવડી જશે. b² - 4ac. તો જ્યાં જોઈએ b² - 4ac ઓપ્શન નંબર A. આની અંદર આપણને શું આપેલું છે? A. D બરાબર b² - 4ac. કમ્પ્લીટ ધ્યાનપૂર્વક જોજો, બરાબર. b² - 2ac ના કરી દેતા, b² + 4ac ના કરી દેતા, b² + 2ac ના કરી દેતા. b² - 4ac ની જગ્યાએ +4ac પણ ના કરી દેજે. એનું ખાસ ધ્યાન રાખજો, બરાબર. સિમ્પલ આપણને MCQ આપેલા છે. વિવેચકનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. આપણે ઘણા બધા દાખલા ગણેલા છે. વિવેચક b² - 4ac, તો b² - 4ac. નંબર 3 ની અંદર આપણે જોઈએ કે સમાંતર શ્રેણી એક આપણને આપેલી છે 10 7 4 અને કીધેલું છે કે એનું 30મું પદ શોધો. 30મું પદ મતલબ આપણે a30 શોધવાનું છે, બરાબર. તો પહેલા નંબરની અંદર આપણને સમાંતર શ્રેણી આપેલી છે 10 7 અને 4. તો આપણે સમાંતર શ્રેણી કઈ આપેલી છે? 10 7 અને 4 શ્રેણી આગળ જઈ રહી છે. પહેલા નંબરની અંદર આની અંદર આપણે શું શોધીશું? પ્રથમ પદ a, જે કેટલું આપ્યું છે આપણને 10. પછી જોઈએ સામાન્ય તફાવત d, મતલબ પાછળના પદમાંથી આગળના પદને બાદ કરી દેવાનું. તો 7 - 10 બરાબર આપણને શું મળશે? -3. 4 - 7 કરો તો પણ આપણને -3 જ મળે. એના પછી આપણને શું કીધેલું છે કે કયું પદ શોધો? તો કે 30મું પદ. 30મું પદ મતલબ આપણે a30 શોધવાનું છે. a30 જ્યાં n બરાબર શું હશે? 30 હશે. 30મું પદ મતલબ a30. સૂત્ર શું છે આપણી પાસે? a + n - 1 * d. તો બરાબર a ની કિંમત છે આપણી પાસે 10 પ્લસ n ની કિંમત કેટલી છે આપણી પાસે? 30 - 1 30 - 1 * d. d ની કિંમત કેટલી છે આપણી પાસે? -3. તો બરાબર 10 પછી પ્લસ m ના m, 30 માંથી 1 જશે એટલે 29 અને -3 m ના m. તો બરાબર 10 m ના m. અહીંયા પ્લસ માઇનસ થશે માઇનસ અને 29 ગુણ્યા 3 કરીશું એટલે આપણને શું મળશે? 87. તો બરાબર 10 - 87 એટલે આપણને શું મળશે? -77. કોની કિંમત મળી? 30મું પદ a30 ની. તો આપણને 30મું પદ શોધવાનું હતું, જે કેટલું મળી ગયું? -77. તો ઓપ્શન જોઈ લઈએ આપણે આની અંદર. એનું 30મું પદ કેવું આવશે? -77. આ શું આવી ગયું આપણો આન્સર? બિંદુ AB નું ઉદ્ગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે. આ 7મું ચેપ્ટર યામ ભૂમિતિ એના બધા દાખલાની અંદર સૂત્રનો ઉપયોગ થાય છે, બરાબર. અંતર સૂત્ર પણ આપણે કહી શકાય કે AB નું ઉદ્ગમ બિંદુથી અંતર કેટલું થાય? વર્ગમૂળમાં a² + b², બરાબર. ઘણા બધા પેપર છે તમે જોશો એની અંદર આ MCQ આપેલો છે, બરાબર. તો શું થશે? વર્ગમૂળમાં a² + b². આપણો આન્સર નંબર B. એના પછી આપણે જોઈએ નંબર 5. શું આપેલું છે? 9 sec² a - 9 tan² બરાબર ખાલી જગ્યા. આ દાખલા એકદમ સિમ્પલ છે. આ શું છે? ત્રિકોણમિતિનું જે ચેપ્ટર રહ્યું ત્રિકોણમિતિનો પરિચય, એના સૂત્રો આપણને આપેલા છે. તો શું આપ્યું છે આપણને? 9 sec² a - 9 tan² a બરાબર. આની અંદરથી આપણે જોઈએ બંનેની અંદરથી જો 9 ના આપણે શું કરીએ? કોમન કાઢીએ તો અંદર શું વધશે? અહીંયા વધશે sec² a માઇનસ અહીંયાથી 9 નીકળી ગયો એટલે શું વધશે? tan² a. આપણે ઓલરેડી સૂત્રો યાદ રખાયેલા છે. સૂત્રોની અંદર ટ્રીક પણ આપેલી છે કે sec tan કરીને યાદ રાખવાનું કે sec tan મતલબ sec² a - tan² a. ત્યારે આપણે શું કીધું હતું? sec tan બરાબર આપણે શું લખી શકાય? 1. તો sec² θ - tan² θ ની જગ્યાએ આપણે શું લખી શકાય? 1. તો બરાબર 9 m ના m ગુણ્યા આવશે 1. તો 9 1 થશે 9, મતલબ આપણો જવાબ શું આવશે? 9. તો ઓપ્શન નંબર કયો આવશે? 9 ની અંદર માટે B, બરાબર. 5મો MCQ ડન. નંબર જોઈએ આપણો 6. છઠ્ઠા નંબરની અંદર આપણને આપેલું છે કોઈ માહિતી માટે x બાર મતલબ મધ્યક આપણને આપેલું છે 15, z મતલબ બહુલક આપણને આપેલું છે 15 અને તો m મતલબ મધ્યસ્થ શોધો. ઘણા બધા પેપર સેટની અંદર આવા MCQ પણ આપેલા હોય છે. આવા MCQ નહીં જેની અંદર મધ્યકની કિંમત પણ 15 આપેલી હોય અને બહુલકની કિંમત પણ 15 આપેલી હોય
અને એવા દાખલાની અંદર m મતલબ મધ્યસ્થ શોધો. આનો જવાબ શું આવશે? 15. કેવી રીતના એ પણ આપણે ગણી લઈએ. શું આપેલું છે? મધ્યક આપેલું છે 15. મધ્યક મતલબ x બાર આપણને આપેલું છે 15. z બહુલક આપણને આપેલું છે 15. ચોપડીની અંદર ચેપ્ટર નંબર 14 મતલબ ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર, એની અંદર આપણને એક સૂત્ર આપેલું છે કે 3 મધ્યસ્થ બરાબર z પ્લસ 2x બાર. તો બરાબર અહીંયા z બરાબર આપણને શું આપેલું છે? 15 પ્લસ 2x બાર કેટલો આપેલું છે આપણને? 15. તો બરાબર 15 m ના m પ્લસ 15 દુ થશે 30. તો બરાબર આપણને શું મળશે? 45. કોની કિંમત મળી? આ રહી આપણને 3m ની. 3m 3m 3m. કિંમત કોની શોધવાની છે? આપણા m ની. તો m બરાબર શું થશે? 3m ની નીચે જશે તો 45 ભાગ્યા 3. હવે જોઈએ તો 15 તરી 45. તો 3 3 કેન્સલ. તો આપણને m બરાબર શું મળી જશે? 15. બરાબર જોઈ લઈએ. m બરાબર 15. ઓપ્શન નંબર C. બરાબર. નંબર 1 ના 6 દાખલા શું થઈ ગયા? કમ્પ્લીટ. કે જેની અંદર આપણને બોર્ડનું પ્રશ્નપત્ર જોઈશું, બોર્ડનું જે પેપર સેટ જોઈશું, એની અંદર આપણને પહેલા 6 MCQ સાથે આપેલા છે, 4 આપણને શું આપેલા છે? ઓપ્શન આપેલા છે. એના પછી આપણે જોઈએ તો કે ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યાની અંદર પણ આપણને ઓપ્શન તો શું કરેલા છે? આપેલા છે. બરાબર. નંબર 1 જોઈએ, બે ધન પૂર્ણાંકો a અને b માટે જો ગુસા ab ગુણ્યા લસા ab બરાબર ખાલી જગ્યા થાય. આપણે ગુસા અને લસા એવો એક દાખલા હોય છે જે આપણને ચોપડીની અંદર ઓલરેડી આપેલા જ હોય છે. તો શું કીધેલું છે કે અવિભાજ્ય અવયવની રીતથી ગુસા શોધો અને તે પરથી લસા શોધો. તે પરથી લસા શોધો મતલબ આપણે આ સૂત્રનો યુઝ કરતા હતા કે ગુસા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b. તો ગુસા ab ગુણ્યા લસા ab બરાબર શું આવતું? જે બે સંખ્યા આપેલી, બે સંખ્યાનો ગુણાકાર, બે સંખ્યા a અને b આપેલી છે, તો અહીંયા શું આવશે? a ગુણ્યા b. ઓપ્શન નંબર આવ્યો પહેલો જ, a ગુણ્યા b. બરાબર. સૂત્ર સરળતાથી યાદ રહેવું જોઈએ. દાખલાની અંદર પણ યુઝ થશે અને એવા દાખલા પણ પૂછાય જ છે. બરાબર. અહીંયા આપણને આપેલું છે કે y બરાબર 2x² પ્લસ 6x પ્લસ 7 નો આલેખ કેવો હશે? તો આનો આલેખ કેવો હશે? સુરેખ હશે. કેવી રીતના? ડાયરેક્ટ નહીં જોઈએ, આલેખ પણ આપણે એક વખત જોઈ લઈએ. શું આપેલું છે આપણને? y બરાબર આપણને આપેલું છે, અહીંયા આપણે લખીએ એક વખત કે y બરાબર શું આપેલું છે? 2x² પ્લસ 6x પ્લસ 7. 2x² પ્લસ 6x પ્લસ 7. આવા આલેખના દાખલા આવે એટલે ઘણા બધા લોકો દાખલાને શું કરી દે? સ્કીપ કરી દેશે. આવા દાખલાની અંદર એકદમ જબરજસ્ત ટ્રીક આપી દઉં. તમારે શું કરી દેવાનું? આ જે y રહ્યો એની જગ્યાએ આપણે શું લખી શકાય? p of x પણ લખી શકાય. મતલબ આપણે શું કરીએ? આને ના લખવું હોય તો પણ ચાલે. આવા દાખલાની અંદર y આપેલું છે અને જ્યારે આપણે x ની અલગ અલગ કિંમતો લઈશું ત્યારે આપણને y ની અલગ અલગ કિંમતો મળશે. x બરાબર આપણે પહેલા નંબરની અંદર લઈશું 2, 1, પછી લઈશું 2, પછી 3, 4, 5. જેમ જેમ આપણે x ની કિંમત બદલતા જઈશું તેમ તેમ આપણને y ની શું મળતી જશે? અલગ અલગ કિંમતો મળતી જશે. જ્યારે આપણે x બરાબર 1 લઈશું તો અહીંયા શું મળશે? 2 એકા 2 પ્લસ 6 એકા 6, 6 ને 2 8 ને 7 થશે 15. તો આપણને y બરાબર શું મળશે? 15. જ્યારે x બરાબર 1 લઈશું ત્યારે y બરાબર મળશે 15. પછી જ્યારે x બરાબર લઈશું 2 તો 2 દુ 4 દુ 8 એટલે અહીંયા થશે 8 પ્લસ 6 દુ 12. તો 8 ને 12 થશે 20 અને 7 થશે 27. તો y બરાબર આપણને મળશે 27. રીતના જ્યારે આપણે x બરાબર અહીંયા 3 મૂકીશું તો 3 તરી એટલે મતલબ 3 નો સ્ક્વેર થશે 9 દુ 18 પ્લસ 6 તરી 18, 18 દુ 36 ને 7 થશે 43. તો આપણને મળશે 43. રીતના જ્યારે આપણે 4 લઈશું તો આપણને શું મળશે? 32 અને 24 અને 7. તો 32, 24, 7, 31, 30, 60 ને 3, 63. તો આપણને મળશે 63. જ્યારે આપણે આની અંદર 5 મૂકીશું તો આપણને શું મળશે? 1 મિનિટ 5 મૂકીશું એટલે 5 બાજુ 25 દુ 50 પ્લસ 6 પંચા 30 એટલે મળશે 80 અને 7 મળશે 87. પછી 6 લઈશું તો આપણને શું મળશે? 6 36 દુ થશે 72 પ્લસ 6 અહીં મૂકીશું 6 36. તો 36 પ્લસ 72 પ્લસ 36 પ્લસ 7. 72 પ્લસ 36 પ્લસ 7. તો કરીશું 72, 36, 7 એટલે 7 ને 6 ને 8, 7, 15 નો 5 વધી પડશે 1, 7, 1, 8 ને 9, 11. શું મળશે આપણને? 115. કિંમત લખી દઈશું 115. જેમ જેમ આપણે x ની કિંમત બદલતા જઈશું તેમ તેમ અહીંયા y ની કિંમત શું થશે? બદલાતી જશે. તો હવે આપણે શું કરવાનું? x અને y ની કિંમત મળી જાય એટલે આપણે ગ્રાફ દોરવાનો. જો ગ્રાફ પાછળ હંમેશા યાદ રાખવાનું, તમને ફરીથી કહું છું કે જ્યારે આપણે બોર્ડની પેપર લખીએ, બોર્ડનું પેપર એની અંદર જે સપ્લિમેન્ટરી આવે, જાડી સપ્લિમેન્ટરી આવશે, એની અંદર જે છેલ્લું પેજ હોય છેલ્લા પેજની ઉપર રફ કરીને સ્ટાર્ટ કરી દેવાનું. આપણું રફ કામ બધું જ છેલ્લા પેજ ઉપર કરવાનું. બરાબર. છેલ્લું પેજ ભરાઈ જાય તો એની આગળનું પેજ લઈ લેવાનું. બરાબર. પણ રફ કામ કરવાનું. બરાબર. અને પેપર ઉપર રફ કામ કરવાનું નહીં. હવે અહીંયા આપણે જોઈએ અહીંયા x ની આપણે અલગ અલગ કિંમત 1, 2, 3, 4 પછી 5 અને 6. તો y ઉપર શું લઈશું આપણે? 10, 20, 30, 40, 50, 60 એમ આગળ આપણે જતા જઈશું. બરાબર. તો જ્યારે આપણે x બરાબર શું લઈશું? 1 લઈશું. અહીંયા આપણે શું લીધું? 1, 2, 3, 4, 5 અને 6. y બરાબર શું લીધું? 10, 20, 30, 40 થી 60 સુધી. એવી રીતના આગળ જતું જશે. બરાબર. x બરાબર 1 તો y બરાબર 15. x બરાબર 1 તો y બરાબર 15. અહીંયા મળશે 1 અને અહીંયા 15. બરાબર. જો તમને આલેખ દોરતા ના આવડતો હોય તો મેં પહેલા
જે ચેપ્ટર નંબર 3 દ્વિચર સુરેખ સમીકરણ યુગ્મ એનું પહેલું જ લેક્ચર ચલાવ્યું છે કે જેની અંદર ઉદાહરણ નંબર 1 અને એની સાથે આલેખ કેવી રીતના દોરવો 15 મિનિટનો વિડીયો છે, 15 થી 16 મિનિટનો. તમે ખાલી વિડીયો જોઈ લેજો. તમને આલેખની કશી જ ખબર નહીં હોય તો પણ તમને આલેખ દોરતા કમ્પ્લીટ આવડી જશે. મેં રીતના કાગળમાં નહીં પણ જે આલેખ આવે આલેખની અંદર મેં તમને દોરીને સમજાવેલું છે. બરાબર. જો તમને આલેખ દોરતા ના આવડતો હોય તો તમે એ વિડીયો જોઈ લેજો. હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ વિડીયોની લિંક મૂકી દઈશ. બરાબર. જ્યારે આપણે એની અંદર x બરાબર 2 લઈશું તો આપણને મળશે 27, 2 લઈશું એટલે આપણને અહીંયા મળશે 27, 3 લઈશું તો મળશે 43, 3 લઈશું તો અહીંયા મળશે 43, 4 લઈશું તો આપણને શું મળશે 63, 4 લઈશું તો અહીંયાથી આપણને મળશે 63. આવી રીતના 5 લઈશું ત્યારે અહીંયા આગળ મળશે, 6 લઈશું ત્યારે આપણને અહીંયા આગળ મળશે. જ્યારે આપણે ફૂટપટ્ટી મતલબ સ્કેલથી આ બધાને જોઈન કરીશું ત્યારે આપણને એક જ લાઇનની અંદર શું મળશે, આવી રીતના આલેખ મળશે. એક જ લાઇનમાં મતલબ સીધો મળશે, જેને શું કહેવાય, સુરેખ કહેવાય. તો આપણને જ્યાં સમીકરણ આપેલું એનો આલેખ આપણને કેવો મળે, સુરેખ મળે. બરાબર, ડન. એના પછી આપણે જોઈએ કે 1 + tan² θ બરાબર શું થાય. મેં તમને હાલ જ એક સૂત્ર સમજાવ્યું કે sec tan કરીને આપણે એને યાદ રખાવ્યું હતું કે sec² θ - tan² θ બરાબર 1. તો આપણને શું આપ્યું છે, 1 + tan² θ બરાબર tan² θ ને આ બાજુ લઈ જઈએ તો શું મળે, sec² θ બરાબર આ tan² θ આ બાજુ આવી જશે તો 1 અને -tan² θ આ બાજુ આવશે એટલે +tan² θ. તો 1 + tan² θ બરાબર આપણને શું મળે, sec² θ. 1 + tan² θ બરાબર આપણને મળશે sec² θ. બરાબર. જેને આપણે sec tan કરીને પણ યાદ રખાયેલું છે. બરાબર. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવાય, આપણી પાસે કોઈ વર્તુળ હોય, આ રહ્યું વર્તુળ અને એનો શું કહેવાશે, આ સ્પર્શક, અને બંને જે બિંદુ જે રહ્યું એના વચ્ચેના બિંદુ જેને શું કહેવાય, સ્પર્શ બિંદુ કહેવાય. અહીંયા આપણને ઓપ્શન પણ આપેલું છે સ્પર્શ બિંદુ. બરાબર. એના પછી જોઈએ નંબર આપણો 11. તો જે નંબર 11 રહ્યો એની અંદર આપણે જોઈએ કોઈ ઘટના E માટે P of E અને P of E બાર બરાબર ખાલી જગ્યા, P of E અને P of E બાર બરાબર ખાલી જગ્યા. હંમેશા યાદ રાખવાનું, જે આ ચેપ્ટર રહ્યું સંભાવના એની અંદર કોઈ પણ પ્રાથમિક ઘટના હોય, કોઈ પણ મૂળભૂત પ્રાથમિક ઘટના, એની સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો થાય, 1 થાય. આની સંભાવના આપણને 0.25 આપેલું તો આની 0.75 જ થાય. મતલબ ટોટલ એનો સરવાળો કેટલો થાય, 1 જ થાય. ઘટના E ની સંભાવના પ્લસ E નહીંની સંભાવના કેટલી થશે, 1 થશે. આટલું યાદ રાખવાનું. તો આ બંનેનો સરવાળો P of E + P of E બાર બંનેનો સરવાળો કેટલો થશે, 1 થશે. બરાબર. આટલા સુધી ડન. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. સો નંબર 12 કે જેની અંદર આપણને શું આપેલું છે કે નીચે આપેલા આવૃત્તિ વિતરણનો બહુલકીય વર્ગ જણ આપણને કોષ્ટક આપેલું છે અને જણાવવાનું છે કે બહુલકીય વર્ગ કયો છે. તો હંમેશા યાદ રાખવાનું, બહુલક વર્ગ અને મધ્યસ્થ વર્ગ મોસ્ટ ઓફલી કઈ હોય, બહુલક વર્ગની અંદર. મધ્યસ્થ વર્ગ આપણને કેવી રીતના શોધવો એ આપણે શીખવાડેલું છે લેક્ચરની અંદર. બીજી રીતના પણ શોધી શકાય કે જે આવૃત્તિ આપેલી રહી મહત્તમ આવૃત્તિ વાળો વર્ગ એ શું થશે, બહુલક વર્ગ. મહત્તમ આવૃત્તિ 7, 6, 16, 12 અને 10. મહત્તમ આવૃત્તિ કઈ છે, 16. તો મહત્તમ આવૃત્તિ વાળો વર્ગ મતલબ જે 30 થી 40 રહ્યો આપણો શું કહેવાશે, બહુલક વર્ગ. ઓપ્શન નંબર સી 30 થી 40. બરાબર. એના પછી આપણે જોઈએ આપણને આપેલા છે ખરા ખોટા. ખરા ખોટાની અંદર જોઈએ તો નંબર 13 મતલબ પહેલો નંબર કે પાઈ એ સમય સંખ્યા છે. હવે પાઈ જે રહી એ યાદ રાખજો, પાઈ અસમય સંખ્યા છે. અહીંયા કઈ આપેલું છે, સમય મતલબ આપેલું વિધાન કેવું છે, ખોટું. પાઈ કેવી સંખ્યા છે, અસમય સંખ્યા છે. આટલું યાદ રાખીને જવાનું, પાઈ અસમય સંખ્યા છે, એની કિંમત 3.14 અથવા તો 22/7. બરાબર. બહુપદી p of x = 3x - 2 નો આલેખ સુરેખ મળે. આલેખ કેવો મળશે, સુરેખ મળશે. આપણે હાલ જ હમણાં જોઈ લઈએ. આ MCQ 2 સોલ્વ થઈ જાય એના પછી જ આપણે આનો આલેખ એક વખત દોરી દઈએ. બરાબર. પછી આપણને આપણે સમીકરણ 3x = 7 નો આલેખ x અક્ષને સમાંતર રેખા મળે. ના, x અક્ષને સમાંતર ના મળે. આનો પણ હમણાં હાલ જ આપણે જોઈ લઈએ. કોઈ ઘટના A માટે P of A બાર < P of A મતલબ A ની સંભાવના હંમેશા મોટી હોય કોના કરતા, A નહીંની સંભાવના કરતા. આની અંદર કશું જ ગણવા નહીં. આપેલું વિધાન કેવું છે, ખરું છે મતલબ સાચું છે. બરાબર. હંમેશા યાદ રાખવાનું કે કોઈ બી ઘટના હોય એના માટે ઘટના A ની સંભાવના એ A નહીંની સંભાવના કરતા મોટી હોય. મતલબ P of A મોટો હશે કોના કરતા, P of A બાર કરતા. બરાબર. આ તો આપણે યાદ જ રાખવું પડે. આની અંદર કોઈ ટ્રીક બીક આવે નહીં. બરાબર. આપણે જોઈએ નંબર 14 અને નંબર 15 કે જેની અંદર આપણને શું આપેલું છે, તો આપણે કહીએ કે બહુપદી એક આપણને આપેલી છે P of x = 3x - 2 નો આલેખ સુરેખ છે. બહુપદી કઈ આપેલી છે આપણને અહીંયા, P of x = 3x - 2. તો આની અંદર આપણે શું કરીશું, x ની અલગ અલગ કિંમતો લઈએ. બરાબર. અથવા તો આપણે શું કરીએ, x ની અલગ અલગ જ્યારે કિંમતો લઈશું 1, 2, 3, 4 જેમ જેમ આપણે એની અલગ અલગ કિંમતો લેતા જઈશું ત્યારે આપણને આલેખ કેવો મળશે, સુરેખ મળશે. મતલબ જ્યારે આપણે 3x - 2 એનો આમ આલેખ દોરીશું ત્યારે આપણને એનો આલેખ આમ એકદમ સીધો મળશે, જેને શું કહેવાય, આલેખ સુરેખ મળ્યો. બરાબર. આનો આલેખ પણ આપણે એકદમ સરળતાથી દોરી શકાય. x ની જ્યારે આપણે અલગ અલગ કિંમત લેતા જઈશું ત્યારે આપણને P of x ની બી અલગ અલગ કિંમતો મળતી જશે. મતલબ એનો આલેખ જ્યારે આપણે આમ દોરીશું ત્યારે આપણને શું મળશે, એની અલગ અલગ કિંમતો મળશે. બરાબર. સમજણ પડી ગઈ. એના પછી આપણે જોઈએ નંબર 15. 15 ની અંદર આપણને શું આપેલું છે,
તો કે 3x બરાબર 7 નો આલેખ x અક્ષને સમાંતર મળે. 3x - 7 તો આપણે 7 ના બાદ લઈ દઈએ તો 3x - 7 બરાબર શું થશે 0. જ્યારે આપણે શું કહી દઈએ y કહી દઈએ. જ્યારે આપણે અહીંયા x ની અલગ અલગ કિંમતો લઈશું, અહીંયા જે p of x રહ્યું એને આપણે શું કહી શકાય, y કહી શકાય. આ ધ્યાન રાખજો, p of x ના આપણે શું કહી શકાય, y કહી શકાય. x ની જગ્યાએ 1 મૂકીશું તો y બરાબર શું મળશે, 3 × 3 - 2 મતલબ 3 - 2 એટલે આપણને મળશે 1. તો x ની જગ્યાએ 1 મૂકીશું તો y ની જગ્યાએ પણ 1 મળશે. p of x ની જગ્યાએ આપણે y મૂકી શકાય. બરાબર, તો આની અંદર કેવી રીતના ખબર પડી ગઈ, y બરાબર p of x બરાબર 3x - 2. જ્યારે આપણે એનો આલેખ દોરીશું તો આપણને કેવો મળશે, આવી રીતના સુરેખ મળશે. મતલબ આ જે વિધાન રહ્યું કેવું મળશે, આલેખ સુરેખ મળશે. એટલે વિધાન કેવું છે, સાચું છે, ખરું છે. એના પછી સમીકરણનો આલેખ x અક્ષને સમાંતર રેખા મળે. જ્યારે આપણે y ની અલગ અહીંયા x ની અલગ અલગ કિંમત લઈશું તો y ની અલગ અલગ કિંમત મળશે. x બરાબર 1 મૂકીશું, x બરાબર તો y બરાબર આપણને જ્યારે અહીંયા શું મળશે, 3 - 7 મતલબ આપણને મળશે -4. x બરાબર 2 મૂકીશું તો 3 × 2 = 6 -7 એટલે -1. 3 મૂકીશું તો 3 × 3 = 9 - 7 એટલે 2. 4 મૂકીશું તો 4 × 3 = 12 - 7. 12 - 7 એટલે આપણને મળશે 5. બરાબર, આવી રીતના જ્યારે આપણે આનો આલેખ દોરીશું, અહીંયા શું આવશે, 1 2 3 અને 4 કિંમતો લીધી. એ રીતના અહીંયા શું આવશે, -1 -2 -3 -4. અહીંયા +1 +2 +3 +4 +5. ધ્યાન રાખજો, જ્યારે x બરાબર 1 લઈશું, y બરાબર -4. 1 લઈશું તો y બરાબર અહીંયા આવશે -4 નીચે મળશે. બરાબર, x બરાબર 1 તો y બરાબર -4 અહીંયા પોઈન્ટ મળશે. આ શું -4 -3 -2 -1 0 1 2 3 4 5. આ શું મળશે, 1 2 3 4. આ શું મળશે, -1 -2 -3 -4. આ બાજુની જે બધી સંખ્યા માઇનસ આવશે, નીચેની સંખ્યા માઇનસ આવશે. આ સંખ્યા ના સંખ્યા કેવી હશે, પ્લસ આવશે. હવે x બરાબર 2 તો y બરાબર -1. x બરાબર 2 તો y બરાબર -1. તો 1 અને 2 મતલબ અહીંયા પણ એક લાઈન મળશે. 3 લઈશું તો 2 મળશે. x બરાબર 3 તો y બરાબર મળશે 2. બરાબર, અહીંયા પોઈન્ટ આવશે. અને 4 લઈશું તો 5. 4 લઈશું તો આપણને મળશે અહીંયા 5. મતલબ જ્યારે આપણે આનો આલેખ દોરીશું તો આપણને કેવો મળશે, અહીંયાથી આ બાજુ આમ ઉપર મળશે. અહીંયા આપણને શું કીધેલું છે કે જે આ સમીકરણ રહ્યું, આ સમીકરણ 3x બરાબર 7 નો આલેખ x અક્ષની સમાંતર રેખા છે. તો ના, કેવો મળે છે, આ x અક્ષના સમાંતર માટે કેવો હોવો જોઈએ, કાં તો આમ હોવો જોઈએ કાં તો નીચે આમ હોવો જોઈએ. આ તો અહીંયાથી કેવી તરફ જાય, ઉપર તરફ જાય છે. મતલબ એને x અક્ષના સમાંતર મળતો નથી. x અક્ષના સમાંતર મળતો નથી. તો આપેલું વિધાન આપણું અહીંયા કેવું છે, ખોટું છે. બરાબર, આનો આલેખ પણ હું તમને કહી દઉં. આની જગ્યાએ શું લેવાનું, y બરાબર p of x લેવાનું. બરાબર, 3x - 2. x બરાબર 1 મૂકીશું તો y બરાબર મળશે 1. x બરાબર 2 મૂકીશું તો મળશે 4. x બરાબર 3 મૂકીશું તો 3 × 3 = 9 - 2 એટલે મળશે 7. x બરાબર 4 મૂકીશું તો 4 × 3 = 12 - 2 એટલે આપણને મળશે 10. રીતના 5 6 સુધી કિંમતો લેવાની, એનો ગ્રાફ x અને y અક્ષ દોરીને એનો ગ્રાફ દોરી દેવાનો. આપણને એક સુરેખ સીધી જ આમ લાઈન મળી જશે. બરાબર, નંબર 16 તમને કહી દઉં, ઘટના એ ની સંભાવના એ નહીંની સંભાવના કરતા હંમેશા કેવું હોય, મોટું હોય. બરાબર, એની સંભાવના એ નહીંની સંભાવના કરતા હંમેશા મોટું હોય. મતલબ આપેલું વિધાન કેવું છે, ખરું છે. નેક્સ્ટ જોઈએ નંબર 17. નંબર 17 ની અંદર આપણને શું આપેલું છે, સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર. પ્રથમ n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર આપણી પાસે સૂત્ર શું હોય, n પદો શોધવાનું સૂત્ર. સરવાળો મતલબ શું આવશે, s. તો સૂત્ર શું આવશે, s અને n પદોનું એટલે n. તો sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 × d. આ શું છે આપણી પાસે, n પદો શોધવાનું સૂત્ર. આપણે ઓલરેડી ઘણા બધા દાખલાની અંદર જોયેલા છે. બરાબર, જો n મું પદ કે n મું પદ શોધવાનું સૂત્ર, n મું પદ તો an, n પદોનો સરવાળો તો s. સરવાળો એટલે s. એવી રીતના આપણે યાદ રાખીને જવાનું, n પદોનો સરવાળો. તો સૂત્ર શું છે, n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 × d. આપણો જવાબ sn = n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 × d. નંબર નેક્સ્ટ ની અંદર આપણને શું આપ્યું છે, નીચે આપેલ આકૃતિમાં રેખા ab ને શું કહે છે, રેખા ab. મતલબ આ જે 12 તીર આપેલા રહે એ આપણે લેવાની જરૂર નથી. આ રેખા ab હું તમને સમજાવી દઉં. આપણને આપેલું છે આટલું શું કહેવાય, વર્તુળ. અને વર્તુળની અંદર આટલો ભાગ જેને શું કહીએ છીએ આપણે, જીવા. જીવા. અહીંયા નીચે દોરીએ તો શું કહેવાય, જીવા. અહીંયા સેન્ટર મતલબ કેન્દ્રથી આપણે આમ દોરીએ તો શું કહેવાય, વ્યાસ. અને વર્તુળની મોટામાં મોટી જીવા એ શું કહેવાય, વ્યાસ કહેવાય. અહીંયા યાદ રાખો, નીચે આપેલી આકૃતિમાં રેખા AB શું દર્શાવે છે, તો કે જીવા. આન્સર લખી દેજો, શું કહેવાશે એને, જીવા. આપણને અવલોકનો આપેલા છે 16 15 17 16 15. પછી આપણને આપેલું છે x 19 17 14 નો બહુલક 15 હોય તો x બરાબર શોધો. હવે આની અંદર ઘણા લોકોને જોઈને જ ખબર પડી જશે કે બહુલક એટલે શું કહેવાય, કે આપણને જે અવલોકનો આપેલા હોય એની અંદરથી સૌથી વધુ વખત જે આવતું હોય, સૌથી વધુ વખત જે સંખ્યા આવતી હોય એ શું કહેવાય, આપણો બહુલક કહેવાય. તો આપણે જોઈએ કઈ સંખ્યા સૌથી વધુ વખત આવે. 16 કેટલી વખત આવે છે, 1 અને 2 વખત આવે છે. એના પછી 15 1 અને 2 વખત આવે છે. 17 1 અને 2 વખત આવે છે. 16 1 એક જ વખત આવે છે, 1 અને 2 વખત આવે. હા, પછી 17
17 1 અને 2 વખત, બધી સંખ્યા 2 વખત જ આવે. બધી સંખ્યા 15 16 અને 17 કેવી વખત આવે છે? 2 વખત. તો બહુલક કેટલો છે? 15. મતલબ 15 સૌથી વધુ વખત આવતી હોવી જોઈએ. તો જો અહીંયા આપણે 15 મૂકી દઈએ તો કેટલી વખત આવશે? 1 2 અને 3 વખત આવશે. જો બહુલક એટલે શું? એવી સંખ્યા કે જે સૌથી વધુ વખત આવતી હોય. અહીંયા 15 એ એવી સંખ્યા છે કે જે સૌથી વધુ વખત આવે. હવે જો આપણે x બરાબર અહીંયા 16 મૂકી દઈએ તો 1 2 અને 3, 16 સૌથી વધુ વખત આવે છે, મતલબ 3 વખત આવે છે. તો આપણો બહુલક કેટલો થતો હોવો જોઈએ? 16 થતો હોવો જોઈએ. પણ અહીંયા આપણને બહુલક કેટલો આપેલો છે? 15 આપેલો છે. તો અહીંયા શું આવવું જોઈએ? x ની જગ્યાએ જો આપણે 15 મૂકીશું તો જ 1 2 અને 3 વખત 15 થશે અને તો જ આપણો બહુલક કેટલો થશે? 15 થશે. મતલબ x ની કિંમત આપણને કેટલી મળશે? 15. એના પછી આપણને આપ્યું છે કે 50 ગુણની પરીક્ષામાં જ્યોતને 35 ગુણ મળે તેની સંભાવના કેટલી? 50 ગુણનું પેપર છે તો નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી આવશે? 50. હંમેશા નીચે શું આવે? કુલ શક્ય પરિણામોની સંખ્યા 50. 35 ગુણ આવે એની સંભાવના તો 35 ભાગ્યા 50. છેદ ઉડાડીશું. 7 પંચા 35, 10 પંચા 50, 5 5 કેન્સલ તો આપણને શું મળશે? 7 ભાગ્યા 10. આપણો શું આવી ગયો આન્સર? બીજી રીતના લખવું હોય તો 0.7 બરાબર. 7 ભાગ્યા 10 0.7, 35 ભાગ્યા 50. ત્રણમાંથી જે આન્સર આપણે લખવો હોય એ લખી શકાય. બરાબર. એના પછી અહીંયા નંબર 21, લંબઘનનું કુલ પૃષ્ઠફળ. આના માટે કોઈ દાખલો નથી, કશું જ નથી. સૂત્ર તો આપણે ઓલરેડી યાદ હોવા જોઈએ. કયું ચેપ્ટર છે આપણી પાસે? પૃષ્ઠફળ અને ઘનફળ. લંબઘનનું કુલ પૃષ્ઠફળ તો શું આવશે? 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL. સૂત્ર આપણને અહીં યાદ રાખવું પડે. બરાબર. સિમ્પલ છે, બધાને યાદ જ હશે. લંબઘનનું કુલ પૃષ્ઠફળ મતલબ 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL. એના પછી આવશે 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ. ઘણા તમે જે પેપર સેટ જોશો એની અંદર તમને બતાવેલું છે કે 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ. હવે હંમેશા યાદ રાખવાનું, 5 રૂપિયાનો સિક્કો હોય, 10 રૂપિયાનો સિક્કો હોય, 1 રૂપિયાનો હોય, 2 રૂપિયાનો હોય, હંમેશા જે સિક્કો હોય એનો આકાર કેવો હોય? નળાકાર હોય. ઘણા લોકો એને ગોળ વર્તુળ કહેતા હોય છે, પણ ના, એમ તમે એને ધ્યાનથી જોજો. આમ કહીને આમ આડો કરજો. એની શું હશે? એની એક સપાટી હશે જે કેવી હોય? નળાકાર હશે. અને એને તમે નીચે મૂકશો એટલે એની જે ઉપર નીચે જે કહેવાશે એ શું કહેવાશે? એની ઊંચાઈ કહેવાશે. મતલબ એની અંદર h આવે. તો જે સિક્કા હશે હંમેશા કેવા હશે? નળાકાર હશે. તો 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ મતલબ નળાકારનું ઘનફળ જે આપણને કેટલું આપશે? πr²h. બરાબર. અહીંયા ઘણા લોકો ભૂલ કરે છે. અહીંયા જો 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ પૂછે, અહીંયા ઘણા બધા પેપર સેટની અંદર 10 રૂપિયા આપેલા છે, તો 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ એટલે લોકો 10 પાઈ લખીને આવે છે. 1 રૂપિયાના સિક્કાનું ઘનફળ પાઈ તો 10 નું 10 પાઈ એવું હોતું નથી. જે સિક્કો રહ્યો એ કેવો હોય? નળાકાર હોય. એનું ઘનફળ કેટલું આવશે? πr²h. બરાબર. આટલું જ ધ્યાન રાખજો. પછી વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ પાસે કોઈ વર્તુળ એનું ક્ષેત્રફળ શું થાય? πr². ઓપ્શન નંબર C πr². અર્ધવર્તુળનો પરિઘ. અર્ધવર્તુળનો પરિઘ આપણી પાસે વર્તુળ હોય, આ વર્તુળ એને શું કહેવાય? પરિઘ હોય. આપણે કોઈ પણ કે અહીંથી આમ દોર્યું આને શું કહેવાય? તો ઘણા કહેશે વર્તુળ, પણ ઘણા કહેશે આ જે દોર્યું એને શું કહેવાય? પરિઘ. અહીંયાથી સ્ટાર્ટ કરીએ આટલાથી અને અહીંયા જે પૂરું થાય એને શું કહેવાય? પરિઘ. તો વર્તુળનો પરિઘ કેટલો હોય? 2πr. હવે અહીંયા અર્ધવર્તુળનો પૂછ્યો. આટલું આખું વર્તુળ હોય, અહીંયાથી અડધું કરી દઈએ મતલબ ભાગ્યા 2 કરીએ તો 2 2 કેન્સલ થઈ જશે. તો શું વધશે આપણી પાસે? પાઈ અને r. તો અર્ધવર્તુળનો પરિઘ આપણને કેટલો મળશે? πr. બરાબર. અહીંયાની અંદર શું મળશે? લંબઘનનું કુલ પૃષ્ઠફળ 2LB BH HL. 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ મતલબ નળાકારનું ઘનફળ πr²h. પછી વર્તુળનું ક્ષેત્રફળ πr² અને અર્ધવર્તુળનો પરિઘ મતલબ πr. બરાબર. આપણો વિભાગ અહીંયા શું થઈ ગયો? કમ્પ્લીટ થઈ ગયો. કમ્પ્લીટ આપણે 24 જે MCQ એનું સોલ્યુશન કર્યું. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તરત જ કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 1 શોર્ટ રિવિઝન પણ મૂકીએ છીએ અને એ સિવાય જે આપણા ઘણા બધા આગળના પેપર સેટ રહ્યા નવા અથવા જૂના જે પેપર સેટ રહ્યા એના MCQ નું પણ આપણે સોલ્યુશન કરીશું. MCQ ની અંદર 1 માર્ક્સ પણ જવો જોઈએ નહીં. 24 MCQ છે. જો 24 સાચા પડી જાય તો આપણે કરવાનું શું રહ્યું? સરળતાથી પાસ થઈ જઈએ. જે લોકો માટે પાસ થવાના ફોફા પડે છે એમના માટે સારા માર્ક્સ લાવવાશે તો MCQ તૈયાર કરવા જ પડશે. એકદમ સિમ્પલ અને સરળ છે. અને ધ્યાન રાખજો, જો તમને MCQ આવડશે તો તમે દાખલા માટે સૂત્રો પણ તૈયાર કરી શકશો. કારણ કે MCQ ની અંદર અહીંયા તમે જોઈ શકો કશું આપેલા હશે, ઘણા બધાની અંદર સૂત્રો આપેલા હોય છે. બરાબર. તો MCQ ના સૂત્રો આવડી ગયા તો દાખલા તો ઓલરેડી આપણને આવડવાના જ છે. સો આજના લેક્ચરમાં અહીંયા સુધી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. કોઈ પણ ડાઉટ હોય તો બિંદાસ કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. બરાબર. આજના લેક્ચરમાં અહીંયા સુધી. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.